ઓય મેં તમને ટમેટા લાવવાનું કીધું તું લાવ્યા નહીં ને? ટમેટા? હા ટમેટા. અરે હા, એ તો હું જાણી જોઈને નથી લાવ્યો. પણ કેમ જાણી જોઈને નથી લાવ્યા? અરે આપણે હોટલમાં જમવા જવાનું છે એટલે. હોટલમાં? હા, અને એ પાછું તારું ફેવરિટ જમવાનું મગાવવાનું. એટલે પનીર ટીકા ને નાન. હા સારું હમણાં ફટાફટ તૈયાર થઈને આવું. હા, ધીરે ધીરે જા. બસી ગયો. મને ખબર જ નહોતી આને ટમેટા ક્યારે મગાવ્યા છે. હોટલમાં લઈ જવી પડશે. એને તો એમ છે ને કે હું સ્માર્ટ છું, પણ એને એ નથી ખબર એની કરતા વધારે સ્માર્ટ હું છું. મેં એની પાસે ટમેટા મગાવ્યા જ નહોતા. નાઇટ આઉટમાં કાંઈ નહીં, લે હું કહું તને ફોન કરું હમણાં, બરોબર? તારા ભાભીને પૂછી લો. હા દીદી, મારે છે ને સાંજે દોસ્તાર જોડે નાઇટ આઉટમાં જવાનું છે, તો હું જાઉં? જમવાનું ત્યાં જ છે. રાતે આવવામાં થોડુંક મોડું થાય. તારે કઈ ખાવું છે? કંઈક લેતો આવું, વડાપાવ કે સેન્ડવિચ કે એવું કાંઈ. તો એક કામ કરી દે, તને જે ઓનલાઈનમાં ડ્રેસ જોઈએ ગમતો હતો ને, મગાઈ લેજે, પૈસા હું આપી દઈશ. હું જાઉં ને? હાલો ભાઈ, મારે નહીં મેળ આવે, તમે જઈ આવો. કેમ? અરે તાર ભાભી એક વાર માં આ પાડતી હતી. ભાભી આ પાડી પછી શું વાંધો છે? અરે એ તારા લગ્ન નથી થયા ને એટલે નો ખબર પડે. તું જઈએ ને ભાઈ. ઓકે. હા. જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ. આ તમને કહેવાય તો નહીં, પણ તોય મારે કેવું પડે છે કે તમારી છોકરીમાં છે ને હજારો ખામી છે. અરે એ તો અમને ખબર છે, એનામાં હજારો ખામી છે, એટલે તો મારી દીકરીને સારો વર નથી મળ્યો. પૈસા દે એટલે આ વાંધો. કેમ હું થયું? કેમ નિમાણા છો? અરે તારા ભાઈ ની લીધે. કેમ મારા ભાઈએ શું કર્યું? અરે તારા ભાઈને લાખ રૂપિયા કેટલા વર્ષથી આપ્યા છે, હજી પાછા નથી દેતો ઈ. હા એ આપી દે હે તમને. અરે હું આપી દે હે? અરે 4-5 વખત તો એની પાસે ધક્કા ખાયા તોય ન દીધા. અરે આજ તો મેં એને ફોન કર્યો ને મેં કીધું ઓલા લાખ રૂપિયા તો મને હવે પાછા આપ, તો મને કે ભૂલી જાઓ. હા તો તમે કઈ કીધું નહીં એને? કીધું ને. શું કીધું? અરે મેં એમ કીધું કે ભાઈ લાખ રૂપિયા મારે એમ કેમ ભૂલી જવા, તો મને કે હપ્તે હપ્તે ભૂલી જાઓ. મને કે લાખ રૂપિયા તમે અગર ન ભૂલી શકતા હો, તકલીફ પડતી હોય તો હપ્તા કરી નાખો. 10,000 ના હપ્તે ભૂલ હોય તો વાંધો નહીં, 5,000 ના હપ્તે ભૂલ હોય તો વાંધો નહીં. એ કે છેલ્લે બાકી એ કે તમારે જો 2,000 ના હપ્તે ભૂલ હોય ને તોય મને કઈ વાંધો નથી, પણ એ કે ભૂલી જાઓ. હા તો હવે ભૂલી જાઓ. બીજું હું નાશ પાડી દીધી છે તો હવે હા. શું વાત છે, આજ તો અમારી હારે બાઈતી જ નથી. લાગે છે સુધરી ગઈ છે. હા હવે આને મારા પ્રેમની કદર થઈએ છે. હું મૂંગી બેઠી છું તો કેટલા અરખાય છે. મન તો થાય છે કે નાક ઉપર ધૂંબો મારી નાક ફોડી નાખું, પણ આ તમે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે ને એની વાટે છું. બસ એક વખત મારું ઓનલાઈન મંગાવેલું પાર્સલ આવી જાય અને આ પૈસા આપી દે પછી એનો વારો છે. ફોન જોશો? હા ભાઈ હું મેં તને કીધું તું ને એરપોર્ટ ચાર્જિંગમાં મૂકી દેજે, મૂક્યા નહીં તે? મૂકી દીધા ચાર્જિંગમાં. હું મૂકી દીધા? એરપોર્ટ નો કેસ તો અહીંયા પડ્યું છે. એ ભલે નહીં હોય, એરપોર્ટ તો ચાર્જિંગમાં મૂકી દીધા. કઈ રીતે? હું કઈ રીતે? જેમ ચાર્જિંગમાં મુકાતા હોય ને એમ જ મૂકા છે. તમે છે ને મારી વાતનું હાસુ જ નહીં માનો. હાલો હું તમને બતાવું. હાલ. જો મૂકા ચાર્જિંગમાં. યાર નહીં કહેતી હતી ચાર્જિંગમાં મૂકા, પણ મારી વાત માનતા જ નહોતા. એ તને કહું, હું ચોમાસાનો પેલો વરસાદ પડી ગયો છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તો ભજીયા ખાવા છે. હું કીધું? ભજીયા ખાવા છે તો બનાવું. કાઈ નહીં, થોડા ગોળાઈ નાખો ને ખાઈ લે. જા તું કહેતી હતી ને પિયર જાવ મરાઈ દીધો ને પિયર માં આટો. આવો
તારું કેમ મોટું પડી ગયું મેં છે ને મારા ભાઈના કહેવાથી શેર બજારમાં પૈસા રોક્યા. એ ભગવાન શું કરું આનું 5,000 હતા 50,000 થઈ ગયા. હે હું વાત કરીશો માની ગયો તને પેલી વખત મગજ વાળું કામ કર્યો ભાઈ ભાઈ માની ગયો દેવાના. હા હું કરશો કાંદા કાપું છું. આમ કોણ કાંદા કાપે અરે તમે જોવો પેલા. અહીંયા મેં ટમાટો સા બનાવી. પિન કે કેક બનાવી. વાહ આ મસ્ત શા બનાવ્યો રીતિ મેરી ક્રિસમસ. હું પણ ઠેકડે છડી મેરી ક્રિસમસ તને ખબર છે આપણો તહેવાર નથી એમ હા કા ક્રિસમસ તો આપણો તહેવાર નથી. એમ તો 31st એ આપણો તહેવાર નથી. તો નથી જ ને તો પછી તમારા દોસ્તારા હરખ પૂરા થઈને ઢીસવા કેમ વયા જાવ છો? મેરી ક્રિસમસ કીધું તો ઠેકડે સડ્યા આમ ને તેમ ને આપણો તહેવાર નથી ને. આ તો 31st આવે દોસ્તારા હરખ પૂરા થઈને ઢીસવા જાવ છો. હેપી ન્યુ યર કરીને ઠેકડા મારો છો. હવે આ 31st તમે